તો ચાલો બાળકો આપણે છેલ્લે ક્યાં સુધી જોયું હતું તો કે આંકડાની કેટલીક પેટર્ન ત્યાં સુધી જોયું હતું બરાબર। હવે એના પછી આવે છે ભૂમિતિમાં પેટર્ન। તો ભૂમિતિ એટલે શું પહેલા તો એ ખબર હોવી જોઈએ। તો કે ભૂમિતિ એટલે કે ત્રિકોણ છે, ચોરસ, લંબચોરસ બરાબર, જેમાં આપણે કોઈ પણ આકારનો ઉપયોગ કરતા હોય એને શું કહેવાય? ભૂમિતિ બરાબર। હવે ભૂમિતિમાં પેટર્ન શું છે? તો એમાં એક તો પહેલા તો વિકર્ણની વાત આવશે। કોની વાત આવશે? વિકર્ણ। તો વિકર્ણ એટલે શું એ ખબર હોવી જોઈએ। તો વિકર્ણ એટલે શું? તો કે કોઈ પણ આકાર તમને આપેલો હોય એમાં કોઈ પણ એક શિરોબિંદુ, જેમ કે આ વાત કરીએ તો આ જે આકાર છે એની ટોટલ કેટલી બાજુ છે? 4। અને 4 બાજુ હોવાથી એ આકારને આપણે શું કહીએ? ચતુષ્કોણ। શું કહીએ? ચતુષ્કોણ। તો આ 4 બાજુ છે અને 4 શિરોબિંદુ છે। ક્યાં ક્યાં? 1 2 3 અને 4 બરોબર। હવે શું કહું છું? વિકર્ણની પહેલા તો વ્યાખ્યા આપું છું કે કોઈ પણ એક શિરોબિંદુ લઈ લો, જેમ કે એ લીધું તો એની સામેનું શિરોબિંદુ શું થાય? તો કે બી અને ડી પાસેના થાય અને સી શું થઈ જાય? એની સામેનું શિરોબિંદુ બરોબર। તો વિકર્ણ એટલે શું? તો કે કોઈ પણ આકાર હોય એમાં એક શિરોબિંદુ લ્યો અને એની સામેનું શિરોબિંદુ, એની વચ્ચે તમે રેખાખંડ જોડી દો એ બંને બિંદુઓને, તો એ જે ભાગ બને એને શું કહેવાય? વિકર્ણ। શું વિકર્ણ એટલે શું? તો કે કોઈ પણ એક આકાર લ્યો અને એમાં એક શિરોબિંદુ લ્યો, એ શિરોબિંદુથી સામેના શિરોબિંદુને જોડતો રેખાખંડ એટલે શું થઈ ગયું? વિકર્ણ। તો આપણને ખબર છે શું? તો કે કોઈ પણ ચતુષ્કોણ હોય એમાંથી એક બિંદુ લ્યો ને તો એમાંથી માત્ર એક જ વિકર્ણ દોરી શકાય। જો જીને આ એ બિંદુમાંથી બીજા કોઈ વિકર્ણ દોરી શકાશે? તો કે ના। કેમ? કારણ કે સી સિવાય કોઈ સામેનું શિરોબિંદુ નથી કે જેથી આપણે એને જોડી શકીએ। એટલે કે ચતુષ્કોણને કેટલા વિકર્ણ હોય? હોય 2 વિકર્ણ, પણ એક બિંદુમાંથી માત્ર એક જ વિકર્ણ દોરી શકાય। એવી જ રીતે જો તમે બી અને ડી ને જોડો ને તો એક વિકર્ણ થાય, એટલે ટોટલ 2 વિકર્ણ થયા। પણ હું શું બોલું છું? તો કે એક બિંદુમાંથી એક જ વિકર્ણ દોરી શકાય। એ બિંદુમાંથી આ AC નામનો એક જ વિકર્ણ દોરી શકાય। એવી રીતે સી બિંદુમાંથી પણ AC નામનો એક જ વિકર્ણ દોરી શકાય। એટલે કે ચતુષ્કોણમાંથી જો એક બિંદુ કોઈ પસંદ કરવામાં આવે તો એ એક બિંદુમાં માત્ર એક જ વિકર્ણ દોરી શકાય। એવી જ રીતે વાત કરીએ આ આકારની, તો આકાર કયો છે એ તો પહેલા ખબર હોવી જોઈએ કે નહીં? તો કે જોઈએ। કેટલી બાજુ છે? 1 2 3 4 5। કેટલી બાજુ છે? 5 બાજુ। એટલે કેવો આકાર થઈ જશે? પંચકોણ। તો તમને એવું પૂછે શું? તો કે પંચકોણનું કોઈ એક શિરોબિંદુ લ્યો, એમાંથી કેટલા વિકર્ણ દોરી શકો? એક શિરોબિંદુમાંથી હો। તો કે A ની સામેનું શિરોબિંદુ D પણ આવે અને C પણ આવે, એટલે કે 2 વિકર્ણ દોરી શકાય બરોબર। તો પંચકોણમાં કોઈ પણ એક બિંદુ લઈએ તો એમાંથી કેટલા વિકર્ણ દોરી શકાય? 2। એવી જ રીતે વાત કરીએ આ આકારની, તો આકાર કયો છે? 1 2 3 4 5 6, એટલે કે ષટકોણ। કયો આકાર છે? ષટકોણ। તો ષટકોણનું કોઈ પણ એક શિરોબિંદુ લઈએ તો ઈ શિરોબિંદુમાંથી કેટલા વિકર્ણ દોરી શકાય? તો કે વિકર્ણ દોરવા માટે જરૂરી શરત શું? તો કે એની જે સામેનું શિરોબિંદુ હોય ને એને તમે રેખાખંડ વડે જોડી દો તો શું થઈ જાય? વિકર્ણ। તો ષટકોણનું એક શિરોબિંદુ લ્યો તો એમાંથી કેટલા વિકર્ણ દોરી શકાય? તો કે 3 બરાબર। ચતુષ્કોણના એક શિરોબિંદુમાંથી એક વિકર્ણ દોરી શકાય। પંચકોણના 2 શિરોબિંદુમાંથી એક વિકર્ણ દોરી શકાય, એક શિરોબિંદુમાંથી 2 વિકર્ણ દોરી શકાય। અને એવી જ રીતે ષટકોણના એક શિરોબિંદુમાંથી 3 વિકર્ણ દોરી શકાય। અહીંયા 1 દોરી શકાય છે, અહીંયા 2 દોરી શકાય છે અને અહીંયા 3 દોરી શકાય છે। તો આના ઉપરથી અનુમાન લગાવો શું? કે કોઈ પણ બહુકોણ આપેલો, બહુકોણ એટલે શું?
તો કે ફક્ત રેખાખંડોથી બનતી બંધ આકૃતિ. બહુકોણ એટલે શું આપણે ધોરણ 8 માં શીખશું, પણ અત્યારે હું તમને કહી દઉં તો ફક્ત રેખાખંડોથી બનતી બંધ આકૃતિ. આ જો રેખાખંડથી બને છે, આ પણ રેખાખંડથી બને છે અને આ પણ રેખાખંડથી બને છે. અહીંયા કેટલી બાજુ હતી? 4. અહીંયા 5 છે, અહીંયા 6 છે. તો હવે હું તમને કહી દઉં કે n બાજુ ધરાવતો બહુકોણ હોય, એટલે કે જે બહુકોણને n બાજુ, n એટલે કે ચલ છે, કોઈ પણ બાજુ હોઈ શકે, બરાબર? તો n બાજુ ધરાવતો બહુકોણ હોય તો એમાં વિકર્ણોની સંખ્યા કેટલી હોય? તો કે એના માટે જોઈએ તો જો અહીંયા 4 બાજુ હતી ને 4, તો 1 વિકર્ણ હતો. 5 બાજુ હતી ને તો 2 વિકર્ણ હતા. 6 બાજુ હતી ને તો 3 વિકર્ણ હતા. એટલે ટૂંકમાં કહું તો જેટલી બાજુ ધરાવતો બહુકોણ હોય ને એના કરતા 3 ઓછા વિકર્ણ હોય. 4 હતા ને તો 4 માંથી 3 બાદ કરો એટલે 1 વિકર્ણ થઈ ગયો. 5 માંથી 3 બાદ કરો, સોરી 2 બાદ કરો એટલે 5 માંથી 3 બાદ કરો એટલે 2 વિકર્ણ થઈ ગયા. અને એવી જ રીતે 6 છે એમાંથી 3 બાદ કરો એટલે 3 વિકર્ણ થઈ ગયા. તો હવે હું તમને એવો પ્રશ્ન પૂછું કે n બાજુ ધરાવતા બહુકોણના કોઈ પણ શિરોબિંદુ અથવા તો બિંદુમાંથી દોરાતા વિકર્ણની સંખ્યા કેટલી હોય? કે વિકર્ણની સંખ્યા n-3 હશે, બરાબર? જ્યાં n એટલે શું છે? બાજુની સંખ્યા. જો અહીંયા 4 બાજુની હતી ને સંખ્યા તો એમાંથી 3 બાદ કરો ને એટલે 1 વિકર્ણ દોરી શકાતો હતો. અહીંયા બાજુની સંખ્યા કેટલી હતી? 5. એમાંથી 3 બાદ કરો ને તો 2. અહીંયા બાજુની સંખ્યા કેટલી હતી? 6. એમાંથી 3 બાદ કરો એટલે 3 વિકર્ણ દોરાઈ ગયા. એવી જ રીતે કદાચ 7 બાજુ વાળો સપ્તકોણ હોય તો કેટલા વિકર્ણની સંખ્યા આવે? તો કે એક શિરોબિંદુમાંથી કેટલા? તો કે 7 - 3 એટલે કે 4. એવી જ રીતે અષ્ટકોણ હોય તો કે 8 - 3 એટલે કે 5. સમજાઈ ગયું? તો કોઈ પણ શિરોબિંદુ વાળો બહુકોણ હોય એમાં કેટલા વિકર્ણોની સંખ્યા દોરી શકાય? તો કે n-3. સમજાઈ ગયું? હવે વાત કરો શું? તો કે આ તમે જે વિકર્ણ દોર્યો છે ને, બરાબર? વિકર્ણ દોર્યો ને એટલે બે ત્રિકોણમાં વિભાજન થયું, પહેલો અને બીજો થયું. તો અહીંયા એક વિકર્ણ દોર્યું તો કેટલા ભાગમાં વિભાજન થયું? બે ત્રિકોણમાં. હવે અહીંયા બે ત્રિકોણ દોર્યા તો કેટલામાં થયું? તો કે પ્રથમ ત્રિકોણ, આ બીજો અને ત્રીજો. અહીંયા ત્રણ ત્રિકોણ દોર્યા, સોરી 3 વિકર્ણો દોર્યા તો કેટલા ત્રિકોણ મળ્યા? તો કે 1 2 3 4. બરાબર? તો તમે જોશો ને તો અહીંયા પણ એક સંબંધ છે. શું? તો કે કોઈ પણ આકાર હોય એમાં આપણે જેટલા વિકર્ણ દોરી શકીએ ને એના કરતા એક વધુ ત્રિકોણ મળે. જો અહીંયા એક વિકર્ણ દોરેલો છે તો બે ત્રિકોણ મળ્યા, બે વિકર્ણ દોરેલા છે તો 3 ત્રિકોણ મળ્યા, અને 3 વિકર્ણ દોરેલા છે તો ટોટલ કેટલા ત્રિકોણ મળ્યા? 4. બરાબર? તો એના ઉપરથી શું કરી શકીએ? તો કે n બાજુ ધરાવતા વિકર્ણોની સંખ્યા કરતા એક વધારે ત્રિકોણ મળે. બરાબર? શું કહી શકાય? તો કે n બાજુ ધરાવતો કોઈ પણ બહુકોણ હોય, ધરાવતા બહુકોણમાં, એ શું લખશું? બહુકોણમાં n બાજુ ધરાવતા બહુકોણમાં વિકર્ણોની સંખ્યા કરતા એક ત્રિકોણ વધુ મળે. સમજાઈ ગયું શું કહેવા માંગુ છું?
જો અહીં એક ત્રિકોણ હતું તો કેટલા બે મળ્યા, અહીં બે વિકર્ણ છે તો ત્રણ મળ્યા અને ત્રણ વિકર્ણ દોર્યા તો ટોટલ કેટલા મળ્યા ચાર, બરાબર। તો હવે આવે છે એના પછી 12.4 એમાં એક્ઝામ્પલ 1 શું કહે છે, આંકડાની પેટર્નનું અવલોકન કરો। તો તમે આવા જે આંકડા હશે ને એ સામાન્ય રીતે પહેલા તો ક્યાં જોયા હશે, તો કે ખાસ એક કેલ્ક્યુલેટરમાં। કેમાં? કેલ્ક્યુલેટરમાં। તમે જો એક કરતા વધુ વખત કોઈ છગડો છે 6 એને વધુ વખત પ્રેસ કરો ને તો તમને કઈક પેટર્ન ભેગી થઈ ગયેલી હોય એવું લાગે, બરોબર। અહીં તો મેં ફક્ત એક જ છગડો બતાવેલો છે। હવે વાત કરીએ કે આ શું છે, તો કે આ જે 6 છે એમાં રેખાખંડોની સંખ્યા કેટલી, તો કે આ 1, આ 2, 3, 4, 5, 6, બરોબર। તો એક 6 બનાવવો હોય તો રેખાખંડોની સંખ્યા કેટલી છે 6। એવી રીતે જો બે 6 ને ભેગા રાખવામાં આવે, શું કરવામાં આવે, ભેગા રાખવામાં આવે, પાઠ્યપુસ્તકમાં તમને બતાવેલું છે પ્રમાણે, તો ટોટલ રેખાખંડોની સંખ્યા કેટલી થાય 11। એવી રીતે જો 3 6 છે એને ભેગા રાખવામાં આવે તો રેખાખંડોની સંખ્યા કેટલી થશે 16। એવી રીતે 4 ને રાખવામાં આવે તો 21। અને હવે હું તમને એમ કહું કે n રેખાખંડોને ભેગા રાખવામાં આવે તો શું થાય 5n + 1। આ તો પહેલો દાખલો, એના જેવો જ બીજો દાખલો છે। અત્યારે પહેલા કેની વાત હતી 6 ની, હવે વાત આવે છે 4 ની। શું કહે છે, તો કે એક 4 બનાવવો હોય તો કેટલા રેખાખંડોની જરૂર પડે, 1 2 3 અને 4, બરોબર। એવી રીતે જો બે 4 પાસે પાસે લખવા હોય તો કેટલાની 7 ની, એના પછી 3 લખવા હોય તો 10 ની, 4 લખવા હોય તો 13 ની। તો એવા n 4 લખવા હોય તો કેટલી જોઈએ, તો કે 3n + 1। એવી જ રીતે 8 માટે આપેલું છે, તો કે એક 8 લખવો હોય એટલે કે આંકડો લખવો હોય તો કેટલા રેખાખંડોની જરૂર પડે 7। એવી રીતે જો પાસ પાસે બે આંકડા લખવામાં આવે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે એ પ્રમાણે, તો કેટલા આંકડા બે આંકડા, બે આંકડા લખવા માટે રેખાખંડોની સંખ્યા કેટલી જોઈએ 12। જો 3 લખવા હોય તો 17, 4 લખવા હોય તો 22। એવી રીતે n આંકડા લખવા હોય તો કેટલી જોઈએ 5n + 2 રેખાખંડોની સંખ્યા। હવે તમને પૂછેલું શું છે પ્રશ્નમાં, તો કે 6 4 8 ની જેમ 5 10 અને 100 અંકો રચવા માટે કેટલા ટુકડાઓની જરૂર પડે, ટુકડા એટલે કે રેખાખંડો। તો જો અહીંયા એક 6 લખવો તો કેટલાની જરૂર પડી 6, 2 માટે 11, 3 માટે 16, 4 માટે 21। એવી જ રીતે n છગડા લખવા હોય તો કેટલાની જરૂર પડે 5n + 1। પણ તમને તો ખાલી એટલું જ પૂછ્યું છે, શું, તો કે 5 છગડા લખવા હોય તો કેટલી જરૂર પડે, એવી રીતે 10 છગડા લખવા હોય તો કેટલી જરૂર પડે, અને એવી જ રીતે 100 છગડા લખવા હોય તો કેટલા ટુકડા અથવા તો રેખાખંડની જરૂર પડે। તો વાત કરીએ એક્ઝામ્પલ n, તો કે પહેલા તો 6 માટે પેટર્ન શું છે, તો કે 6 માટે પેટર્ન આપેલી છે, શું છે 5n + 1। તો લખો 6 માટે પેટર્ન શું છે 5n + 1, બરોબર। શું છે 5n + 1 એટલે શું, એનો મતલબ શું થયો, તો કે જો મારે એક છગડો બનાવવો તો કેટલા ટુકડાની જરૂર પડે 6। તો પહેલા હવે કેટલા છગડા બનાવવાના છે 5। હવે 5 અંકો બનાવવા માટે જરૂરી રેખાખંડની સંખ્યા,
કે જ્યાં n દેખાતો હોય ને ત્યાં શું મૂકી દેવાનું 5 જ્યાં n દેખાતો હોય ત્યાં શું મૂકી દેવાનું 5 તો 5 કૌંસમાં 5 વત્તા 1 તો 5 ગુણ્યા 5 કરો તો કેટલા થઈ જાય 25 વત્તા 1 કરો તો કેટલા થઈ જાય 26 બરોબર એટલે ટૂંકમાં કહું તો આવા જો 5 અંકો બનાવવા હોય કેટલા 5 અંકો બનાવવા હોય તો જરૂરી રેખાખંડની સંખ્યા કેટલી આવે 26 એવી જ રીતે 10 અંકો બનાવવા હોય તો 10 અંકો બનાવવા માટે જરૂરી રેખાખંડની સંખ્યા શું કરશું તો કે જ્યાં n દેખાતો હશે ને ત્યાં 10 મૂકી દેશું તો 5 કૌંસમાં 10 વત્તા 1 તો 5 ગુણ્યા 10 કરો એટલે 50 વત્તા 1 કરો એટલે કેટલા થઈ જશે 51 એટલે ટૂંકમાં કહું તો જો એક સાથે આવા 10 અંકો બનાવવા હોય તો કેટલા રેખાખંડોની જરૂર પડે 51 એવી જ રીતે શું કીધું છે હવે આવા 100 અંકો લાઈનમાં બનાવવા હોય કેટલા 100 તો એના માટે જરૂરી રેખાખંડની સંખ્યા કેટલી જોશે કે 100 અંકો બનાવવા માટે જરૂરી રેખાખંડની સંખ્યા બરાબર શું કરશું તો કે જ્યાં n દેખાતો હશે ત્યાં શું મૂકી દેશું 100 એટલે કે 5 કૌંસમાં 100 વત્તા 1 5 ગુણ્યા 100 કરો તો કેટલા થાય 500 વત્તા 1 કરો તો શું થઈ જાય 501 બરોબર તો આના ઉપરથી શું કહી શકીએ તો કે જો મારે આવા 100 અંકો બનાવવા હોય કેટલા અંકો બનાવવા હોય 100 અંકો તો જરૂરી રેખાખંડની સંખ્યા કેટલી આવી જશે 501 આ તો એક્ઝામ્પલ નંબર 1 હવે કોપી ટુ કોપી એક્ઝામ્પલ નંબર 2 આના જેવો જ છે શું કહે છે તો કે મારે 4 નામનો અંક બનાવવો છે કયો 4 નામનો અંક અને જો 4 નામનો અંક બનાવવો હોય તો એક અંક બનાવવો હોય ને તો 4 રેખાખંડોની જરૂર પડે બે અંક બનાવવા હોય તો 7 3 અંક બનાવવા હોય તો 10 4 અંક બનાવવા હોય તો 13 એવી જ રીતે n અંક બનાવવા હોય તો કેટલાની જરૂર પડે 3n + 1 તો શું લખશું તો કે 4 માટે પેટર્ન તો પેલા તો કઈ છે પેટર્ન તો કે 3n + 1 3n + 1 હવે શું લખશું તો કે આવા જ 4 માટે પણ 5 અંકો બનાવવાના છે 4 ના આવા 10 અંકો બનાવવાના છે અને 4 ના આવા 100 અંકો બનાવવાના અથવા તો રચવાના છે તો હવે 5 અંકો રચવા માટે જરૂરી રેખાખંડની સંખ્યા અથવા તો ટુકડાની સંખ્યા કોઈ પણ લખો તો પણ ચાલે રેખાખંડની સંખ્યા તો શું કરશું તો કે જ્યાં n દેખાતો હશે પેટર્નમાં જ્યાં n દેખાતો હશે ત્યાં શું મૂકી દેશું 5 તો 3 કૌંસમાં 5 વત્તા 1 તો 3 ગુણ્યા 5 કરો તો કેટલા થઈ જાય 15 15 વત્તા 1 કરો તો કેટલા થઈ જશે 16 બરોબર તો જો આવા 5 અંકો બનવા હોય તો કેટલી રેખાખંડોની સંખ્યા જોઈએ 100 એવી રીતે 10 અંકો બનાવવા માટે અથવા તો રચવા માટે જરૂરી રેખાખંડની સંખ્યા કેટલી થશે તો કે n દેખાતો હોય કે
કરશું આપણે 10 તો 3 કૌંસમાં 10 વત્તા 1 તો 3 ગુણ્યા 10 કરો એટલે 30 વત્તા 1 કરો એટલે 31 ને એવી જ રીતે 100 અંકો રચવા હોય તો કે 100 ગુણ્યા 3 એટલે કે 300 વત્તા 1 એટલે કે 301 બરાબર આ તો બી દાખલો હવે એના પછી સી દાખલો પણ એવો જ છે શું કહે છે તો કે 8 નામનો અંક રચવો હોય ને તો એના માટે પેટર્ન છે 5n 2 તો હવે આવા જો 5 અંક રચવા હોય તો કેટલી રેખાખંડોની સંખ્યા જોઈએ તો કે n દેખાતો હોય ત્યાં 5 મૂકી દો એવી જ રીતે જો 10 અંક રચવા હોય તો કેટલી રેખાખંડની સંખ્યા જોઈએ તો કે n ની જગ્યાએ 10 મૂકી દો અને 100 રચવા માટે n ની જગ્યાએ 100 મૂકી દો બરાબર તો આ તો એક્ઝામ્પલ 1 આ 8 માટે હું જે છે દાખલો એ તમને હું હોમવર્કમાં આપું છું બરાબર હવે એના પછી આ છે એક્ઝામ્પલ નંબર 2 શું કહે છે બીજગણિતીય પદાવલીનો ઉપયોગ કરી નંબર પેટર્નની મદદથી કોષ્ટક પૂર્ણ કરો તો આ તમને ક્રમ આપેલો છે પદાવલી આપેલી છે અને પદ આપેલું છે શું શું આપેલું છે તો કે ક્રમ પદાવલી અને પદ હવે પદ એટલે શું છે તો કે ફર્સ્ટ પદ એકની ઉપર st એટલે શું છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ પદ એવી રીતે 10મું પદ અને એવી રીતે 100મું પદ તો પદાવલી શું આપેલી છે તો કે 2n - 1 આ જે પ્રથમ પદાવલીની વાત કરીએ તો એમાં પ્રથમ પદ કયું છે 1 બીજું પદ તો કે m દેખાતો હોય કે 2 મૂકી દો એટલે બીજું પદ મળી જાય ત્રીજું પદ શોધવું હોય તો કે n = 3 મૂકી દો એટલે ત્રીજું પદ મળી જાય એવી રીતે 10મું પદ શોધવું હોય તો n ની જગ્યાએ શું મૂકી દો 10 એટલે 10મું પદ મળી જાય તો આપણને શોધવાનું શું કહે છે તો કે એવી રીતે 100મું પદ શોધો બરાબર તો અહીં ધ્યાન રાખજો તો કઈ પદાવલી આપેલી છે તો કે 2n - 1 તો પદાવલી 2n - 1 માટે બરાબર 100મું પદ શું થશે 100મું પદ તો કે m દેખાતો હોય ને ત્યાં 100 મૂકી દેવાના કેટલા મૂકી દેવાના 100 એટલે કે 2 કૌંસમાં 100 - 1 તો 2 કૌંસમાં 100 એટલે કેટલા થઈ જાય 200 એને -1 એટલે કે 199 આ થઈ ગયો પહેલો દાખલો પહેલા દાખલામાં ફક્ત 100મું પદ જ શોધવાનું હતું બીજો જે દાખલો છે ને એમાં તમારી રકમમાં જોશો ને તો 5મું પદ શોધવાનું છે 10મું પદ શોધવાનું છે અને 100મું પદ પણ શોધવાનું છે તો કાઈ નથી દીકરા સાવ સહેલું છે શું છે પદાવલી 3n + 2 તો પદાવલી 3n + 2 માટે પાંચમું પદ પહેલા તો શોધીએ આપણે શું શોધીએ પાંચમું પદ તો n દેખાતો હોય ત્યાં શું મૂકી દેવાનું 5 3 કૌંસમાં 5 + 2 તો 3 ગુણ્યા 5 કરો એટલે 15 વત્તા 2 કરો તો 17 એવી રીતે 10મું પદ તો 10મું પદ શોધવા માટે શું કરશું તો કે n દેખાતો હોય ત્યાં 10 મૂકી દો તો 3 કૌંસમાં 10 વત્તા 2 10 ગુણ્યા 3 કરો એટલે 30 વત્તા 2 કરો એટલે 32 અને એવી જ રીતે 100મું પદ શોધવું હોય તો n દેખાતો હોય ત્યાં શું મૂકી દેવાનું 100 તો 3 કૌંસમાં 100 વત્તા 2 એટલે કે 302 આ થઈ ગયો બીજો એક્ઝામ્પલ એવી જ રીતે ત્રીજો એક્ઝામ્પલ શું આપેલું છે પદાવલી 4n + 1 તો પદાવલી 4n + 1 માટે એમાં પણ આ જ શોધવાનું છે 5મું પદ 10મું પદ અને 100મું પદ તો શું કરશું
તો કે 5 નું પદ તો જ્યાં n દેખાતો હોય ત્યાં શું મૂકી દેવાનું 5 શું મૂકી દેશો 5 તો 4 ગુણ્યા 5 કરશો તો કેટલા થશે 20 20 માં 1 ઉમેરશો એટલે કેટલા થઈ જશે 21 એવી રીતે 10 નું પદ શોધવું હોય તો જ્યાં n દેખાતો હોય ત્યાં તમે શું મૂકી દેશો 10 તો અહીં 10 મૂકો તો શું થઈ જાય તો કે 4 ગુણ્યા 10 કરો એટલે 40 વત્તા 1 કરો એટલે 41 ને એવી જ રીતે 100 નું પદ શોધવું હોય તો n દેખાતો હોય ત્યાં શું મૂકી દેવાનું 100 તો 4 કૌંસમાં 100 વત્તા 1 એટલે કે 401 બરાબર તો આ તો એક્ઝામ્પલ નંબર 3 હવે આના જેવો જ એક્ઝામ્પલ 4 અને 5 છે એટલે એ બંને દાખલા હોમવર્ક અને અહીં આપણું ચેપ્ટર પણ પૂરું થાય છે એટલે નેક્સ્ટ વિડિયો લેક્ચર થી આપણે નેક્સ્ટ ચેપ્ટર શરૂ કરીશું બરાબર